ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે છોકરાઓ આપણે ધોરણ 12 નવા ચેપ્ટરની શરૂઆત કરશું। આપણે ચેપ્ટર નંબર 1 દ્રાવણ જે છે એ દ્રાવણથી સ્ટાર્ટ કરીએ। રેડી? ચલો, તો દરેક મુદ્દાઓને આપણે થોડુંક ડિટેલમાં સમજવાની વાત કરશું। આ ચેપ્ટરની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો જનરલી આ ચેપ્ટરમાંથી આપણને અગત્યનું શું હોય છે, તો કે આમાંથી આપણને 6 છોકરાઓ MCQ પૂછાશે। એક પ્રશ્ન પૂછાશે 2 માર્ક્સમાં ઓપ્શન સાથેની, જ્યારે આપણે વાત કરીએ તો એક પ્રશ્ન પૂછાશે છોકરાઓ 3 માર્ક્સમાં અને એક પ્રશ્ન પૂછાશે છોકરાઓ 4 માર્ક્સમાં। એટલે જો આપણે આ ચેપ્ટરને ઓપ્શન સાથે જોવા જઈએ તો આ ચેપ્ટર કેટલું અગત્યનું છે આપણા માટે એની આ વાત કરીએ કે આ ચેપ્ટરમાંથી છોકરાઓ 2, 3, 4 અને 6 તમામ સેક્શનમાં પ્રશ્ન પૂછાય છે। ટોટલ આપણને 15 માર્ક્સનું આ કામ કરી દેશે। કેટલા માર્ક્સનું કામ કરી દેશે? 15 માર્ક્સનું। 15 માર્ક્સનું ચેપ્ટર નંબર 2, 15 માર્ક્સનું ચેપ્ટર નંબર 2, બરાબર છે। આ 2 ચેપ્ટરને વ્યવસ્થિત કરી નાખીએ છોકરાઓ એટલે આપણે પાસ થઈ જઈએ। બાકી જે છે એ હરીની ઈચ્છા હશે તો આપણને 3-4 ફૂદડી આપી દેશે। હવે આ જો છોકરાઓ, હાલો આપણે દ્રાવણો ચેપ્ટરની વાત કરીએ છોકરાઓ, તો દ્રાવણ ખરેખર કોણ છે? તો આપણે લખશું છોકરાઓ, દ્રાવણ એ દ્વિઅંગી ઘટક છે। જો છોકરાઓ હું દ્રાવણની વાત કરું તો દ્રાવણ કોણ છે? તો કે દ્રાવણ એ દ્વિઅંગી ઘટક છે। આ દ્વિઅંગી શબ્દની જો આપણે વાત કરીએ તો એની અંદર 2 ઘટકો આવેલા હોય છે। તો હવે મારે આનો તમને મતલબ સમજાવવો પડશે કે આ દ્વિઅંગી એટલે કોણ? તો હવે હું છોકરાઓ આને 2 ભાગમાં આમ વહેંચી દઉં તો મારી પાસે 2 ઘટકો આવ્યા। એક કે જેને મારે નામ આપવાનું છે છોકરાઓ દ્રાવ્ય, અને બીજું કે જેને મારે છોકરાઓ નામ આપવાનું છે દ્રાવક। તો શક્યતા એટલે શું એ પણ સમજાવું તમને। તમારી પાસે કોઈ ઘટક છે એમાં દ્રાવ્ય કેટલા હશે? તો કે દ્રાવ્યનું જે પ્રમાણ છે એ 1 કરતાં વધારે હોય। દ્રાવ્ય કેટલા હોય છોકરાઓ? તો કે દ્રાવ્ય 1 કરતાં વધારે જોવા મળે। દ્રાવક હંમેશા એક જ હોય। દ્રાવકની હું વાત કરું છોકરાઓ તો દ્રાવક હંમેશા કેટલો હોય છોકરાઓ? તો કે દ્રાવક હંમેશા એક જ હોય। દ્રાવક હંમેશા એક જ હોય। કઈ રીતે નક્કી કરશું છોકરાઓ? તો કે આપણે આનું પ્રમાણ ટકાને આધારે નક્કી કરવું છે। તો જનરલી શબ્દ એવો વાપરશું કે ભાઈ 51%થી વધારે પ્રમાણ કોનું હશે? તો કે દ્રાવકનું। ક્યાં સુધી? તો કે ભાઈ 51%થી લઈને આપણને 99% સુધી મળી શકે। જો ક્યાં સુધી મળી શકે છોકરાઓ? 99 સુધી। ઈ કોણ? તો કે ઈ દ્રાવક। તો હવે હું દ્રાવ્યની વાત કરું તો દ્રાવ્ય કેટલું હોઈ શકે? તો કે 1 થી લઈને 49% સુધી। કારણ કે જો તમે 50% કહી દો તો તમે એને વ્યાખ્યા તરીકે દર્શાવી શકતા નથી કે કોણ દ્રાવ્ય છે અને કોણ દ્રાવક છે। તો હવે આ ટકા લખ્યા એટલે મને નવી વસ્તુની ખબર પડી છોકરાઓ કે દ્રાવ્ય એટલે કોણ? તો કે દ્રાવણ એટલે કે દ્વિઅંગી ઘટકમાં જેનું પ્રમાણ ઓછું હોય ઈ થઈ ગયો આપણો છોકરાઓ દ્રાવ્ય। ઘન, પ્રવાહી અથવા વાયુ સ્વરૂપ કોઈ પણ હોય। પણ બીજા નંબરની વાત કરશું છોકરાઓ કે આપણી પાસે દ્વિઅંગી ઘટક છે। તો દ્વિઅંગી ઘટકમાં જેનું પ્રમાણ વધારે છે, પ્રમાણ કૌંસમાં સાપેક્ષ પ્રમાણ વધારે છે એને આપણે નામ આપવાનું છે દ્રાવક। હવે હું આ તમને એક નાનકડા ઉદાહરણથી પહેલા સમજાવું, પછી ડિટેલમાં લઈ જાઉં।
આ નાનકડું ઉદાહરણ એટલે શું? તો કે ભાઈ મારી પાસે વાયુ મિશ્રણ છે. મારી પાસે છોકરાઓ શું છે? વાયુ મિશ્રણ છે. એની અંદર દ્રાવ્ય કોણ? તો કે વાયુ. દ્રાવ્ય કોણ? તો કે વાયુ. એની અંદર છોકરાઓ દ્રાવક કોણ? તો કે વાયુ. દ્રાવ્ય અને દ્રાવક બે વાયુ જ છે. દ્રાવ્ય અને દ્રાવક બે વાયુ જ છે. તેમ છતાં હવે જો જ્યારે તમે ઉદાહરણ સમજાવવા માંગો તો કે ભાઈ આની અંદર કોણ આવી શકે? તો કે જો આની અંદર ઓક્સિજન આવી શકે, આની અંદર શુષ્ક હવામાં રહેલો આર્ગોન આવી શકે, આની અંદર પ્રદૂષણમાં રહેલો કાર્બન મોનોક્સાઇડ આવી શકે, દહન કરવાથી ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ આવી શકે. આ બધા કોણ થયા છોકરાઓ? જો દ્રાવ્ય. પણ આની અંદર દ્રાવક તરીકે માત્ર ને માત્ર કોણ આવી શકે છોકરાઓ? નાઇટ્રોજન જ આવી શકે. કોણ આવી શકે? નાઇટ્રોજન જ આવી શકે. શું કામ? કેમ કે નાઇટ્રોજન જ એક એવો ભાઈબંધ છે આપણો વાતાવરણનો કે જે 78% પ્રમાણ ધરાવે છે. આ મેં વાયુ દ્રાવણની વાત કરી. હવે છોકરાઓ આવું ને આવું હું તમને એક ઉદાહરણ શેનું સમજાવું? તો કે પ્રવાહી ઉદાહરણ સમજાવું. જો પ્રવાહી મિશ્રણ. તો કે હવે છોકરાઓ આપણે ઉદાહરણ તરીકે ઇથેનોલ લઈએ. એને હું પાણીમાં ઓગાળું છોકરાઓ. જો આની બદલે છોકરાઓ આપણે ઇથિલિન ગ્લાયકોલ લઈએ. ઇથિલિન ગ્લાયકોલ એને પણ પાણીમાં ઓગાળીએ છોકરાઓ. બરાબર છે. ગ્લિસરીન લઈએ, એને પણ પાણીમાં ઓગાળીએ. તો અહીંયા આપણો કોમન ઘટક કોણ થયો? પાણી. તો પાણીનું પ્રમાણ આ બધા કરતાં તો વધારે જ હોય. તો પાણી જેનું પ્રમાણ વધારે છે એટલે દ્રાવક. હવે ઇથેનોલ, ઇથિલિન ગ્લાયકોલ કે ગ્લિસરીન જેનું પ્રમાણ ઓછું છે એટલે એ બધા દ્રાવ્ય. તો અત્યારે આપણે પહેલા બોર્ડ વર્કની અંદર એક જ માહિતી શીખા કે દ્રાવણ બે ઘટકોનું બનેલું છે. એમાં બે ભાઈબંધ આવેલા છે, એક દ્રાવ્ય, એક દ્રાવક. પણ દ્રાવ્ય એટલે કોણ છોકરાઓ? જેનું પ્રમાણ ઓછું છે. અને દ્રાવક એટલે કોણ? જેનું પ્રમાણ વધારે છે. ક્લિયર? આટલો મુદ્દો આપણને સમજાઈ જશે. ચાલો લખી લઈએ. હવે આ જો છોકરાઓ, હવે આપણે દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવને આધારે દ્રાવણોના પ્રકારની વાત કરશું. તો એમાં છોકરાઓ આપણે પેલું એક સરસ મજાનું દ્રાવણ સમજાવવું છે. એને છોકરાઓ આપણે નામ શું આપવું છે? તો કે ભાઈ એને મારે નામ આપવું છે અધ્રુવીય દ્રાવણ. તો છોકરાઓ દ્રાવણ બનાવવાનો એક નાનકડો એવો નિયમ છે. તમે દ્રાવણ ક્યારે બનાવી શકો? કોઈ પણ બે વસ્તુને ભેગી ક્યારે કરી શકાય? બરાબર છે. જ્યારે બેયના ગુણધર્મ ભેગા થતા હોય ને ત્યારે. બરાબર છે. સારા માણસોના ભાઈબંધ સારા માણસ જ હોય. બરાબર છે. એવી રીતે તો બે ઘટકો ભેગા ક્યારે થાય છોકરાઓ? તો કે સમાન ગુણધર્મવાળા ઘટકોને ભેગા કરો ને તો. સમાન ગુણધર્મો ધરાવતા ઘટકો, મતલબ કે દ્રાવ્ય અને દ્રાવક બંનેનો સ્વભાવ સરખો હોય તો એને ભેગા કરી શકાય. અને એને જો તમે ભેગા કરી શકો તેમાંથી દ્રાવણ બનાવી શકાય. તો પેલું મારે ઉદાહરણ લખવું છે અધ્રુવીય દ્રાવણ. છોકરાઓ અધ્રુવીય દ્રાવણનો મતલબ શું થાય? તો કે ભાઈ સિમ્પલ. મારી પાસે જે દ્રાવ્ય પદાર્થ છે એ કોણ? તો કે ભાઈ દ્રાવ્ય પદાર્થ છે એ અધ્રુવીય છે. છોકરાઓ આપણી પાસે દ્રાવક છે ઈ કોણ? તો કે દ્રાવક જે છે ઈ પણ કેવો છે? તો કે એ પણ અધ્રુવીય છે. એટલે કયું નિયમ લખ્યો આપણે? સરખા ઘટકોમાં ઓગળે. સરખા ઘટકોમાં ઓગળે છે. લાઇકલી સોલ્યુટ, લાઇકલી સોલ્વન્ટ એવો શબ્દ એને અંગ્રેજીમાં કહેવાય. તો હવે આપણે બે અધ્રુવ્યની વાત કરીએ. એક ઉદાહરણ આપી દઈએ કે ભાઈ ઉદાહરણ તરીકે કોણ? તો જો ભાઈ આપણે ઉદાહરણની વાત કરું
તો ઉદાહરણ આવી રીતે કે ભાઈ મારી પાસે દ્રાવ્ય ઘટક કોણ છે, તો કે દ્રાવ્ય ઘટક છે નેપ્થેલિન. બીજો ઘટક કોણ છે, તો કે એન્થ્રેસિન. જો આ બધા કોણ છે છોકરાઓ? અધ્રુવીય દ્રાવ્ય છે. દ્રાવક તરીકે કોણ છે છોકરાઓ? તો કે એનું આપણી પાસે ઉદાહરણ છે બેન્ઝીન, ટોલ્યુઇન, જો CS2. CS2 નો મતલબ થશે કાર્બન ડાઇસલ્ફાઇડ. કાર્બન ડાઇસલ્ફાઇડ. જો છોકરાઓ આવી રીતના. તો હવે આપણને કેમ ખબર પડી નામ ઉપરથી કે આ ઘટકો અધ્રુવીય છે? તો કે હવે આપણે એના બંધારણની વાત કરશું છોકરાઓ. હવે આપણે શેની વાત કરવાની છે? તો કે એના બંધારણની વાત કરવી છે. હું બેમાંથી એક ઘટક લઈને તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ નેપ્થેલિન. તો નેપ્થેલિન છોકરાઓ લ્યો તો નેપ્થેલિનનું બંધારણ તો જો આવું મસ્તીનું છે છોકરાઓ. કેવું છે નેપ્થેલિનનું બંધારણ? આવું મસ્તીનું. જો આ નેપ્થેલિન અને અહીંયા છોકરાઓ તો કે જો અહીંયા બેન્ઝીન આવી રીતે. તો હવે આપણે સમજાવશું કે આ અધ્રુવીય શું કામ છે એનું અણુસૂત્ર નક્કી કરીને. આપણે છોકરાઓ આના અણુસૂત્ર નક્કી કરતા 11મા ધોરણમાં શીખવાડ્યું છે. જો આમાં મને કેટલા કાર્બન દેખાય છે છોકરાઓ? તો કે જો ભાઈ 1 2 3 4 5 6 7 અને 8. આ એવા 8 કાર્બન થયા છોકરાઓ કે જ્યાં હાઇડ્રોજન આવેલા છે. 9 અને 10 છોકરાઓ આ 9મો અને 10મો એવો કાર્બન છે જે ફ્યુઝ થયેલો હોય, ત્યાં હાઇડ્રોજન આવેલા હોતા નથી. તો આની જો આપણે વાત કરીએ તો કાર્બનની સંખ્યા 10, હાઇડ્રોજનની સંખ્યા 8. તો આમાં મને ક્યાંય ધન અને ઋણ વીજભાર જોવા મળતો નથી. આ વીજભાર રહિત ઘટક થયા. હવે તો કે અહીંયા જુઓ છોકરાઓ, આમની વાત કરીએ તો બેન્ઝીને તો આપણે નાના હતા તે દુના ઓળખીએ છીએ, બરાબર છે? C6H6 રેડી, આપણી ભેગું રમતું હતું આ. તો હવે આ અધ્રુવ્ય છે એવું આપણે શેને આધારે નક્કી કર્યું છોકરાઓ? તો કે આ અધ્રુવ્ય છે એ આપણે નક્કી એટલા માટે કર્યું કે આપણને આમાં ક્યાંય ધન અને ઋણ વીજભાર રહિત છે. જો એટલે અધ્રુવીય દ્રાવ્ય, અધ્રુવીય દ્રાવક. ચાલો, આ પેલો દ્રાવણનો પ્રકાર થયો છોકરાઓ. હવે મારે બીજો પ્રકાર આવો ને આવો લખવો છે, પણ એને હું નામ શું આપવાનો છું છોકરાઓ? ધ્રુવીય દ્રાવણ. જો છોકરાઓ બીજું આપણે ઉદાહરણ કયું લખવું છે? ધ્રુવીય દ્રાવણ. તો ધ્રુવીય દ્રાવણની વાત કરીએ તો આવી રીતે છોકરાઓ, તમારો દ્રાવ્ય પદાર્થ કેવો હશે? જો ધ્રુવીય. અને છોકરાઓ આપણો દ્રાવક જે રહ્યો, દ્રાવક પદાર્થ એ પણ કેવો હશે છોકરાઓ? તો કે ભાઈ ધ્રુવીય. રેડી? ચાલો, હવે અહીંયા આપણે ઉદાહરણ તરીકે દર્શાવવું હોય તો કે ભાઈ દર્શાવી શકાય. જો હું અહીંયા ઉદાહરણ તરીકે દર્શાવવા જાઉં તો અહીંયા આપણે લખશું છોકરાઓ ક્લોરોફોર્મ. રેડી? અહીંયા આપણે શું દર્શાવશું છોકરાઓ? ક્લોરોફોર્મ. દ્રાવક તરીકે આપણે દર્શાવવું હોય તો એના બે ઉદાહરણ છે. એસિટોન એ દર્શાવી શકાય છોકરાઓ, આલ્કોહોલ પણ દર્શાવી શકાય. આલ્કોહોલની અંદર મોસ્ટ કોમન કોણ? તો કે ઇથેનોલ. જો આવી રીતે. હવે આ ધ્રુવીયતા શેને આધારે દર્શાવશે? આમની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આ બધા ઘટકો ધ્રુવીયતા શેને આધારે દર્શાવશે? એના બંધારણને આધારે. હવે તો કે જો હું ક્લોરોફોર્મની વાત કરું છોકરાઓ તો ક્લોરોફોર્મનું બંધારણ આપણને આવી રીતનું જોવા મળશે. એસિટોન અને આલ્કોહોલની વાત કરીએ છોકરાઓ તો એમના બંધારણ આવી રીતના જોવા મળશે. જો ઓક્સિજન, જ્યાં વિદ્યુત ઋણતાના તફાવત જોવા મળશે. ઇથેનોલની છોકરાઓ હું વાત કરું તો ઇથેનોલ આવી રીતના જોવા મળશે કે જ્યાં આપણને તરત જ હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર જોવા મળશે અને બંધના ઇલેક્ટ્રોનને કોણ ખેંચતું હશે છોકરાઓ?
તો કે જો આ ક્લોરીન ખેંચતું હશે. રેડી? એટલે ક્લોરીન બધા કેવા થઈ ગયા? આંશિક ઋણ વીજભાર. એટલે આમને પણ કેવા બનાવશે? આંશિક ધન વીજભાર. હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન કોણ ખેંચતું હશે છોકરાઓ? તો કે કાર્બન. અહીંયા જો બંધના ઇલેક્ટ્રોન આમ ખેંચાશે, ઓક્સિજન માઇનસ, કાર્બન કેવો બનશે? પ્લસ. બંધના ઇલેક્ટ્રોન કોણ ખેંચતું હશે છોકરાઓ? ઓક્સિજન, ઈ માઇનસ, અને હાઇડ્રોજન કેવો બનશે? પ્લસ. તો આને ધ્રુવીય કહેવા પાછળનું કારણ છે કે આમની વચ્ચે આપણને શું જોવા મળવાનું છે છોકરાઓ? તો કે ધન અને ઋણ વીજભાર જોવા મળે છે. એટલે ધ્રુવીય દ્રાવણ તરીકે ઓળખાશે. રેડી? ચાલો, આટલી વસ્તુની આપણે ચર્ચા કરી. હવે આ જુઓ છોકરાઓ, કાર્બનિક પદાર્થની પાણીમાં દ્રાવ્યતા વિચારીએ કે આપણી પાસે ધ્રુવીય ઘટક છે, એને મારે પાણીમાં ઓગાળવો છે. એટલે અહીંયા હું શબ્દ કયો વાપરવાનો છું? તો કે ભાઈ ધ્રુવીય ઘટક. ઘટક એટલે જો હવે તો આ દ્રાવ્ય થઈ ગયો ને, અને એને મારે ઓગાળવો શેમાં છે છોકરાઓ? પાણીમાં. શેમાં ઓગાળવો છે છોકરાઓ? પાણીમાં. તો એ પાણીમાં મારે ઓગાળવો હોય તો એનો આધાર શેના ઉપર છે? કાર્બનિક ઘટકો પાણીમાં ઓગળશે. શું કામ? આપણે કોઈ પણ કાર્બનિક પદાર્થની વાત કરીએ તો એ પાણીમાં ઓગળશે. શું કામ? તો કે એમનો આધાર હશે છોકરાઓ. કોણ છે આધાર? તો કે ભાઈ OH બંધની સંખ્યા અથવા OH સમૂહની સંખ્યા. તો હવે જો હું છોકરાઓ આવી રીતે લખું છોકરાઓ, દ્રાવ્યતાનો ક્રમ. અહીંયા આપણે શું લખીએ છોકરાઓ? દ્રાવ્યતાનો ક્રમ લખીએ. તો અહીંયા જુઓ છોકરાઓ, દ્રાવ્યતાનો ક્રમ મને કયો મળશે? તો કે ભાઈ આપણી પાસે પ્રોપેનોલ છે. પ્રોપેનોલ. એના કરતાં વધારે દ્રાવ્ય કોણ હશે છોકરાઓ? તો કે ઇથિલિન ગ્લાયકોલ હશે. કોણ હશે છોકરાઓ? જો ઇથિલિન ગ્લાયકોલ વધારે દ્રાવ્ય હશે. એના કરતાં વધારે દ્રાવ્ય કોણ હશે છોકરાઓ? ગ્લિસરીન હશે. ગ્લિસરીન અથવા એને કહેશું છોકરાઓ ગ્લિસરોલ. જો આ ત્રણે ત્રણ આપણને પ્રવાહી અવસ્થામાં જોવા મળે. આ ત્રણે ત્રણ કેવા છોકરાઓ? તો કે આલ્કોહોલ સમૂહના ઘટકો થયા. કયા સમૂહના ઘટકો થયા? આલ્કોહોલ સમૂહના ઘટકો. ફોર એક્ઝામ્પલ, તો દ્રાવ્યતાનો ક્રમ તો આપણને મળી ગયો કે પાણીમાં એ આવી રીતે ઓગળે. હવે શું કામ આના કરતાં આ, શું કામ આના કરતાં આ? તો એમનો આધાર આપણે શું આપેલો છે? OH. શું આપેલું છે છોકરાઓ? OH સમૂહની સંખ્યા. CH3 CH2 CH2 OH. ઇથિલિન ગ્લાયકોલની વાત કરીએ છોકરાઓ તો આવી રીતે CH2 CH2 OH OH આવી રીતે. અને ગ્લિસરોલ અથવા ગ્લિસરીનની વાત કરીએ તો આવી રીતે CH2 CH CH2. જો છોકરાઓ OH OH અને OH આવી રીતે. તો અહીંયા આપણે છોકરાઓ કઈ વસ્તુ ઉપર ફોકસ કર્યું? તો કે પ્રોપેનોલની વાત કરીએ તો છોકરાઓ જો OH સમૂહની સંખ્યા એક જ હતી, પણ જ્યારે ઇથિલિન ગ્લાયકોલમાં તમે આવ્યા તો અહીંયા OHની સંખ્યા કેવી થઈ ગઈ? 2. અને ગ્લિસરોલની છોકરાઓ આપણે વાત કરીએ તો ગ્લિસરોલમાં OHની સંખ્યા કેવી થઈ ગઈ છોકરાઓ? એના કરતાં પણ વધારે. તો જેમ OH બંધ આવેલા હશે એના સાથે આ પાણીની સાથે હાઇડ્રોજન બંધ બનશે. શું બનશે છોકરાઓ? પાણીની સાથે હાઇડ્રોજન બંધ બનશે. અને આ હાઇડ્રોજન બંધ બનવાના કારણે એમની દ્રાવ્યતા જોવા મળશે. હવે આપણી પાસે એક સ્પેશિયલ ઘટક છે પાણીમાં. આ OHની વાત કરીને છોકરાઓ તો એનું એક સ્પેશિયલ ઉદાહરણ છે. જો સ્પેશિયલ એક્ઝામ્પલ ગ્લુકોઝ. કોણ છે છોકરાઓ? ગ્લુકોઝ. ગ્લુકોઝની વાત કરીએ તો C6H12O6. જો એનું અણુસૂત્ર આવું છે, પણ હવે હું એનું છોકરાઓ બંધારણીય સૂત્ર જોવા જાઉં ને ડિટેલમાં તો એનું જો બંધારણીય સૂત્ર છે ને આવું બને છોકરાઓ CHO 2 3 4 5 6. જો છઠ્ઠા ઉપર કોણ આવશે? CH2OH. રેડી? અહીંયા જુઓ છોકરાઓ
અહીંયા આવશે OH, પછી ત્રીજા નંબરના કાર્બન ઉપર હાઇડ્રોજન, પછી ચોથા અને પાંચમા ઉપર પાછું કોણ આવશે? OH. જ્યાં હાઇડ્રોજન છે અહીંયા OH અને જ્યાં OH છે અહીંયા હાઇડ્રોજન. આજે આપણે મેં ગોઠવણી તમને દર્શાવી ને, આને ડી ગ્લુકોઝ કહેવાય. શું કહેવાય છોકરાઓ? ડી ગ્લુકોઝ. આ ડી ગ્લુકોઝ, એલ ગ્લુકોઝ, આવા અલગ અલગ પ્રકારના સમઘટકો આવશે જેમાંથી ઉર્જા છૂટી પડે એને ડી ગ્લુકોઝ કહેવાય. આપણે છોકરાઓ જે છે એ ખરા તડકામાં 2 ગલોટિયા ખાઈ ગયા હોય તો આપણને ગ્લુકોઝવાળું પાણી પાય, તો એ કયો ગ્લુકોઝ હોય છોકરાઓ? એ આ ડી ગ્લુકોઝ હોય. આવા બંધારણવાળો ગ્લુકોઝ છે, એમાંથી ઉર્જા છૂટી પડે છે. ખ્યાલ આવી ગયો? તો હવે આ શું કામ પાણીમાં દ્રાવ્ય છે? તો કે ભાઈ જો અહીંયા જ્યાં નજર નાખશો ત્યાં તમને શું દેખાવાનું છે? તો કે હું જ્યાં નજર નાખીશ ત્યાં મને નકરા OH જ દેખાશે. OHની સંખ્યા વધારે એટલે પાણીમાં દ્રાવ્યતા વધારે. તો આ તો છોકરાઓ આપણે વાત કોના માટેની કરી? તો કે કાર્બનિક પદાર્થની પાણીમાં દ્રાવ્યતા. હવે મારે ચોથા નંબરે વાત કરવી છે આયોનિક પદાર્થ. દરેક આયોનિક પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે. દરેક આયોનિક પદાર્થ છોકરાઓ પાણીમાં કેવો છે છોકરાઓ? તો કે પાણીમાં દ્રાવ્ય છે. મારે આ આયોનિક પદાર્થને સાદી ભાષામાં કેવું હોય તો શું કહેવાય છોકરાઓ? આ આયોનિક પદાર્થની મેં વાત કરી છોકરાઓ, એને સાદી ભાષામાં સમજાવવું હોય તો એને ક્ષાર કહેવાય છોકરાઓ. શું કહેવાય? ક્ષાર. ક્ષાર એ પાણીમાં દ્રાવ્ય હોય. હવે તમે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝમાંથી બનાવો તો પણ ઓગળે. પ્રબળ એસિડ અને નિર્બળ બેઝમાંથી બનાવો તોય ઓગળે. પ્રબળ બેઝ અને નિર્બળ એસિડમાંથી બનાવો છોકરાઓ તોય ઓગળે. નિર્બળ એસિડ અને નિર્બળ બેઝમાંથી બનાવો છોકરાઓ તોય ઓગળે. કોઈ પણ પ્રકારનો ક્ષાર હોય પાણીમાં ઓગળે જ, કારણ કે એનું આયનીકરણ થઈ શકે છે. જે આયોનિક પદાર્થો છે એ પાણીમાં દ્રાવ્ય છે. આના સિવાયના કોઈ તમને ઉદાહરણ આવડે તો કે હા, આના સિવાયના ઉદાહરણ આવી શકે છોકરાઓ. કયા કયા ઉદાહરણ આવી શકે? તો કે KCl આવી શકે, KBr આવી શકે, Al2SO4 થ્વાઇસ આવી શકે છોકરાઓ, K4FeCN6 પણ આવી શકે. જો આ બધા સંકીર્ણ ક્ષાર થયા, પણ પાણીમાં તમે એને નાખી શકો છો, પાણીમાં ઓગાળી શકો છો. જેનું આયનીકરણ શક્ય છે એની પાણીમાં દ્રાવ્યતા શક્ય છે. તો આ 4 મુદ્દાઓ છોકરાઓ આપણે MCQ માટે યાદ રાખવા પડે. શેના માટે યાદ રાખશું છોકરાઓ? MCQ માટે યાદ રાખવા પડે. ચાલો હવે જો છોકરાઓ, હવે આપણે દ્રાવણની જો વાત કરીએ છોકરાઓ, તો આ દ્રાવણના પ્રકાર છે એના ઉદાહરણો પાકા કરવાના છે. આ આપણને MCQમાં પૂછી શકાય. આખે આખો મુદ્દો છોકરાઓ શેના માટે છે? તો કે આ આખે આખો મુદ્દો MCQ માટે છે. કોના માટે છે છોકરાઓ? MCQ માટે. હવે ધ્યાન રાખશું કે અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો અહીંયા થોડુંક આપણને એવું જોવા મળશે કે દ્રાવકની ભૌતિક સ્થિતિ. આપણે થોડીક વાર પહેલાં કીધું કે ભાઈ દ્રાવણની વાત કરીએ તો દ્રાવણ ખરેખર દ્વિઅંગી ઘટક છે. એમાં 2 ઘટકો આવેલા છે, એક દ્રાવ્ય અને બીજું કોણ આવેલું છે? દ્રાવક. પણ જેનું જે વધારે પ્રમાણ છે એ વધારે પ્રમાણને શું કહેવાનું છે? દ્રાવક. તો દ્રાવકની ભૌતિક સ્થિતિ દ્રાવણનો પ્રકાર નક્કી કરશે. દ્રાવણનો પ્રકાર નક્કી કરશે કે ભાઈ દ્રાવણ મારી પાસે વાયુ છે, તો વાયુ હોવા પાછળનું કારણ છે એમાં દ્રાવક કોણ હોવો જોઈએ? વાયુ અવસ્થાવાળો. કેવો હોવો જોઈએ? વાયુ અવસ્થાવાળો. તો હવે આપણે છોકરાઓ અહીંયા ઉદાહરણને સમજવાની ટ્રાય કરીએ કે અહીંયા આપણને દ્રાવણનો પ્રકાર પહેલો કયો આપ્યો છે છોકરાઓ? તો કે ભાઈ મને પહેલો પ્રકાર આપેલો છે વાયુમય દ્રાવણ.
જો કોણ આપેલું છોકરાઓ? તો કે ભાઈ અહીંયા આપણને પેલા વાયુમય દ્રાવણ આપેલું છે. જો આવી રીતે, હાલો આ આપણી પાસે વાયુમય દ્રાવણ છે. તો દ્રાવ્ય, વાયુ, પ્રવાહી અને ઘન 3 અલગ અલગ અવસ્થા ધરાવે છે. પણ અહીંયા મને જોવા મળી કે આ દ્રાવક ફરજિયાત કોણ છે છોકરાઓ? તો કે દ્રાવક આપણો ફરજિયાત વાયુ છે. ઉદાહરણ છે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુનું મિશ્રણ. તો હવે મારી પાસે 2 ઘટકો આવી ગયા છોકરાઓ, કે એક ઓક્સિજન છે ને બીજું કોણ છે? નાઇટ્રોજન. તો હવે મને ખબર પડવી જોઈએ કે આમાં રહેલો ઓક્સિજન કે જેનું વાતાવરણમાં પ્રમાણ કેટલું છે? 21%. એ દ્રાવ્ય તરીકે વર્તે. શેના તરીકે વર્તે? દ્રાવ્ય તરીકે. અને આની અંદર રહેલો છોકરાઓ 78% વાળો નાઇટ્રોજન છે. તો એ નાઇટ્રોજન શેના તરીકે વર્તે? દ્રાવક તરીકે. આપણને આવો પણ એમસીક્યુ પૂછાશે કે ભાઈ તમારી પાસે આનું મિશ્રણ છે, તો અહીંયા આપણે મિશ્રણમાંથી નક્કી કરશું કે દ્રાવ્ય કોણ છે ને દ્રાવક કોણ છે. બીજું ઉદાહરણ આપ્યું છે છોકરાઓ, દ્રાવ્ય તમારો પ્રવાહી છે પણ દ્રાવક તો આપણો વાયુ જ છે. તો હવે આપણે અહીંયા જરૂર નહીં પડે, નાઇટ્રોજન અને ક્લોરોફોર્મ આપણને કીધું. તો અહીંયા છોકરાઓ ક્લોરોફોર્મનો મતલબ શું થશે? CHCl3, જો એ લિક્વિડ અવસ્થામાં આપેલો છે. અને નાઇટ્રોજન આપણને છોકરાઓ કઈ અવસ્થામાં આપેલો છે? ગેસિયસ. તો ક્લોરોફોર્મ એટલે કે CHCl3 એ આપણો દ્રાવ્ય થશે અને નાઇટ્રોજન આપણો દ્રાવક થશે. નાઇટ્રોજન વાયુમાં કપૂરનું દહન એવો આખો શબ્દ આવશે કે ભાઈ આપણે કપૂરને ધીરે ધીરે ગરમ કરશું એટલે એની બાષ્પ બનશે, પણ એ ઘન અવસ્થામાં છે. કપૂર પોતે શેમાં આવેલું છે છોકરાઓ? ઘન અવસ્થામાં. તો અહીંયા આપણું દ્રાવ્ય કોણ થયું છોકરાઓ? કપૂર. અને દ્રાવક આપણો અહીંયા પણ કોણ થયો છોકરાઓ? નાઇટ્રોજન. તો પહેલું આપણે ઉદાહરણ શીખા કે વાયુમય દ્રાવણ, તો એમાં દ્રાવ્ય વાયુ, પ્રવાહી અને ઘન સ્વરૂપે છે. એનો દ્રાવક ફરજિયાત વાયુ છે. દ્રાવકની ભૌતિક સ્થિતિ નક્કી કરે છે કે દ્રાવણનો પ્રકાર કયો બનશે. એટલે મને ખબર પડી છોકરાઓ કે ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરોફોર્મ અને નાઇટ્રોજન, કપૂર અને નાઇટ્રોજન. ચલો હવે બીજું ઉદાહરણ લઈએ. હવે બીજું ઉદાહરણ છે છોકરાઓ પ્રવાહી દ્રાવણ. જો આવી રીતે. તો અહીંયા આપણા દ્રાવ્ય, વાયુ, પ્રવાહી અને ઘન કોઈ પણ હોઈ શકે, પણ દ્રાવક તમારો ફરજિયાત કયો હશે છોકરાઓ? તો કે ભાઈ દ્રાવક આપણો ફરજિયાત હશે પ્રવાહી. પાણીમાં દ્રાવ્ય થયેલ ઓક્સિજન. તો અહીંયા ઓક્સિજન અથવા આપણે પાણીમાં દ્રાવ્ય થયેલ કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ. ઘરે મહેમાન આવ્યા હોય તો આપણે એને સોડા પાઈ દેશું. રેડી? તો અહીંયા છોકરાઓ આપણી પાસે CO2 આવેલો છે અથવા ઓક્સિજન આવેલો છે, એ દ્રાવ્ય થયો. અને આપણું દ્રાવક કોણ થઈ ગયું છોકરાઓ? તો કે દ્રાવક થઈ ગયું પાણી. ઘરે મહેમાન થોડાક સ્પેશિયલ આવી ગયા હતા ભાઈબંધ, તો આપણે એને દ્રાવ્ય તરીકે શું પાઈ દેશું? બરાબર, ઇથેનોલ. બરાબર છે, દેશી ફાવતો હોય તો દેશી. ચાલો આવી રીતે. અને અમુક મહેમાન પાછા થોડાક સોફિસ્ટિકેટેડ હતા કે આપણે શરબત પીવું છે, તો આપણે એને શરબત પાઈ દઈશું. તો આની અંદર છોકરા ગ્લુકોઝ શેના તરીકે વર્તવાનો છે? તો કે દ્રાવ્ય તરીકે. અને પાણી શેના તરીકે વર્તવાનું છે છોકરાઓ? દ્રાવક તરીકે. રેડી? ચાલો પણ ડાઈ વાતું કરશું આપણે. હવે એના પછીની જો વાત કરીએ છોકરાઓ, તો ત્રીજા નંબરે આવે છે ઘન દ્રાવણ. જો ત્રીજા નંબરે કોણ આવે છે? ઘન દ્રાવણ. તો દ્રાવ્ય તો આપણા ઈ જ છે, વાયુ, પ્રવાહી અને ઘન. દ્રાવક અહીંયા ફરજિયાત કોણ હશે છોકરાઓ? તો કે જો ઘન જ હશે. હવે અહીંયા કીધું છે પેલેડિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ. છોકરાઓ આને આવી રીતે દર્શાવવામાં આવે છે, PD/હાઇડ્રોજન. પેલેડિયમ છિદ્રાળુ ધાતુની અંદર આપણે હાઇડ્રોજનને ભરી દેશું, રિડક્શન પ્રક્રિયામાં વપરાશે. ક્યાં વપરાશે? રિડક્શન પ્રક્રિયા આવશે ને ઓર્ગેનિકમાં, ત્યાં આપણે આનો ઉપયોગ કરશું ડબલ બંને તોડવા માટે, આલ્કિનમાંથી આલ્કેન બનાવવા માટે. તો દ્રાવ્ય કોણ હશે છોકરાઓ? હાઇડ્રોજન. અને દ્રાવક તરીકે કોણ આવશે?
પેલેડિયમ ધાતુ આવશે. કોણ આવશે છોકરાઓ? પેલેડિયમ ધાતુ. સોડિયમ સાથે પારાનો સનરસ. આ સનરસને છોકરાઓ શું બોલવામાં આવશે? એમાલ્ગમ. શું બોલવામાં આવશે છોકરાઓ? એમાલ્ગમ. તો આને દર્શાવવાની રીત કઈ છોકરાઓ? Na/Hg. આ પણ રિડક્શન પ્રક્રિયામાં ધીમા વેગથી હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે વપરાય. ધીરે ધીરે આપણે હાઇડ્રોજન વાયુને ઉત્પન્ન કરવો હોય એના માટે આ વપરાય. ચાલો, તો અહીંયા છોકરાઓ દ્રાવ્ય કોણ? મર્ક્યુરી. અને દ્રાવક કોણ આપણો છોકરાઓ? સોડિયમ. અને ગોલ્ડમાં દ્રાવ્ય થયેલ કોપર. આનો મતલબ છોકરાઓ શું થાય? 22 કેરેટ સોનું. કેવું સોનું છોકરાઓ? 22 કેરેટ સોનું. એટલે કે અંદર 22 કેરેટ કોણ હશે? સોનું. અને 2 કેરેટ કોણ હશે? કોપર. રેડી? 100% એટલે કે 24 કેરેટ આપણે સોનું લઈ શકાય નહીં. તો દ્રાવ્ય કોણ છોકરાઓ? કોપર. અને દ્રાવક કોણ? તો કે ઓરમ. આના સિવાયના પણ જો 2 ઉદાહરણ છે આપણી પાસે. એકને કહેવાનું છે છોકરાઓ પિત્તળ, અને એકને કહેવાનું છે છોકરાઓ કાંસુ. રેડી? પિત્તળ હોય તો કોણ આવશે છોકરાઓ? ઝીંક વત્તા કોપર. અને કાંસુ હોય તો કોણ આવશે? ટીન વત્તા કોપર. શું આવશે છોકરાઓ? ટીન વત્તા કોપર. તો આ ત્રણેયના જો સામાન્ય નામ છે. ઝીંકને જસત બોલાય. શું બોલાય છોકરાઓ? જસત. કોપરને છોકરાઓ તાંબુ બોલાય. શું બોલાય છોકરાઓ? તાંબુ. અને એસેનને શું બોલાય છોકરાઓ? ટીન. શું બોલશું છોકરાઓ આપણે? એને ટીન. તો આવી રીતે છોકરાઓ આટલા જે આપણે ઉદાહરણની ચર્ચા કરી છે, આ તમામે તમામ ચર્ચા આપણને MCQમાં કામ આવી શકે છે. રેડી? ચાલો, તો વધારાના મુદ્દા આપણે નેક્સ્ટ ટાઈમ લેશું.